બોડી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી જ નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 બૂથમાં આજે મતદાન થઈ રહ્યું છે, ચાલુ થઈ ગયું છે। વહેલી સવારથી મતદાન માટે 177 જણાનો પોલિંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે અને કામ કરી રહ્યો છે। સુચારુ અને શાંતિપૂર્વક મતદાન થાય તે માટે 302 પોલીસ જવાનો અને સ્ટાફ તૈનાત છે। લાંબા સમય સુધી વહીવટદાર રાજ પછી લોકપ્રિય અને પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટે મતદારોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે। છોટાઉદેપુર ચૂંટણીમાં કુલ 1807 પુરુષ અને 10,956 સ્ત્રી એમ કુલ અને અન્ય 2 એમ મળી કુલ 21,765 મતદારો મતદાન કરવાના છે। આજે તેઓ માટે મતદાનનો અવકાશ છે। નગરપાલિકાની ચૂંટણીમાં 7 વોર્ડમાં 28 સભ્યો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે અને આજ સાંજ સુધીમાં જે મતદાન થશે ઈવીએમ મશીનોમાં તેઓના ભાવિ પણ સીલ થઈ જશે। જેમાં ભાજપના 20 જે પક્ષીય પેનલો છે તેમાં ભાજપના 20 ઉમેદવાર છે, કોંગ્રેસના 15, બહુજન સમાજ પાર્ટી નરેન્દ્ર જયસ્વાલના 16, સમાજવાદી પાર્ટી 6, આમ આદમી પાર્ટીના 12 ઉમેદવાર અને સૌર સમાજ પાર્ટીના 4, અપક્ષ 26, આમ કુલ 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં તૈનાત છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ અને જુસ્સો વર્તાઈ રહ્યો છે। પગે ચાલી ન શકતા અસક્ષમ વ્યક્તિઓ પણ આપણે જોઈ શકીએ છીએ કે તેઓ ટેકાના સહારે પણ મતદાન મથક સુધી પહોંચી અને ઉત્સાહપૂર્વક મતદાનનું અને લોકશાહીના પર્વમાં પોતાની ભૂમિકા ભજવી હતી અને પોતાના ઉમેદવારને જીતવા અને નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થામાં નવો વહીવટ આવશે તેમાં આ પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથકો પર કતારો પણ જામી છે, લાઈનો લાગી છે। પુરુષ મતદારની અલગ અને સ્ત્રી મતદારની અલગ એવી સુચારુ વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે।